ચોથા મુદ્દાની વાત કરીએ તો સુરત શહેરમાં સફાઈ કામદારો અને નવા કોન્ટ્રાક્ટર વચ્ચેનો વિવાદ ઉગ્ર બન્યો છે। વરાછા લિંબાયત ઝોનને જોડતા બોમ્બે માર્કેટ પાસે આવેલા મ્યુનિસિપલ કચરા ડેપો પર 200 થી વધુ કામદારો એકઠા થઈને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। કામદારોનો આક્ષેપ છે કે નવા કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષોથી સેવા આપતા 15 થી 20 વર્ષના અનુભવી કર્મચારીઓને એકાએક નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા। કામદારોનું કહેવું છે કે તેઓ વર્ષોથી ઘરે ઘરે જઈને કચરો ઉઘરાવવાની કામગીરી કરી રહ્યા હતા અને કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં પણ શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। છતાં હવે તેમને મૌખિક આદેશ આપીને 25 તારીખથી કામ પર ન આવવા કહેવામાં આવ્યું છે। આ નિર્ણયને કારણે સેંકડો પરિવારોની આજીવિકા સામે હવે પ્રશ્ન ઊભો થયો છે। વિરોધ કરી રહેલા કામદારોનો આક્ષેપ છે કે ન્યાય માંગવા એકઠા થતા તેમને ધમકાવવાનો પ્રયાસ પણ કરાયો। કામદારોની માંગ છે કે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને સ્થળ પર આવીને તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે અને તેવું પણ હવે જે સ્થાનિક લોકો છે તે લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। જે કર્મચારીઓ છે તેમના દ્વારા કહેવાઈ રહ્યું છે કે હવે તાત્કાલિક ધોરણે તેમને હવે કોન્ટ્રાક્ટરને પણ હવે તાત્કાલિક ધોરણે સ્થળ પર બોલાવવામાં આવે અને તેમની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે। અને આપણી સાથે આજ મુદ્દે ચર્ચા કરવા માટે ગુજરાત સ્ટેટ કાઉન્સિલ મેમ્બર સુજીત પાઠક જોડાઈ ગયા છે। સુજીતભાઈ, હવે વારંવાર આવી ઘટનાઓ બની રહી છે। 15-20 વર્ષથી કામ કરતા હવે કામદારોને હવે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે। તેનું કારણ શું છે? સૌપ્રથમ તો આમાં મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે અત્યારની જે સરકારની નીતિ છે તે સંપૂર્ણપણે કામદાર વિરોધી નીતિઓ છે। આપણે જોઈએ તો સરકારે 21 નવેમ્બરે જૂના બધા મજૂર કાયદાઓ અબોલિશ કરીને 4 નવા લેબર કોડ સરકાર દ્વારા લાવવામાં આવ્યા છે। એનું નામ લેબર કોડ છે, પણ એ સરકારના 4 લેબર કોડ સંપૂર્ણપણે કામદાર વિરોધી છે। આપણે આ એક ઘટના નથી, તમે કહો છો એમ ઘણી બધી આવી ઘટનાઓ છૂટી છવાઈ થાય છે। આપણે એને થોડું ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો જેટલા પણ જૂના મજૂર કાયદાઓ હતા એ મજૂરોને સુરક્ષા આપતા કાયદાઓ હતા અને 1920માં સૌથી પહેલા ટ્રેડ યુનિયન બની દેશમાં અને મજૂરોએ આઝાદીના આંદોલનમાં ભાગ લીધો અને 1926માં ટ્રેડ યુનિયન એક્ટ પારિત થયો। મજૂરો સંગઠિત થયા, સરકારની સામે લડતા રહ્યા, અંગ્રેજોની સરકાર સામે પણ લડ્યા અને અંગ્રેજોના પછી જે સરકાર આવી એ આઝાદ ભારતની સરકાર સામે પણ લડ્યા અને એક કે એક મજૂર કાયદાઓ પારિત કરાવ્યા। અત્યારે આપણે જોઈએ તો સરકારના દરેક જગ્યાએ કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હાયર એન્ડ ફાયરની નીતિ, ડેઇલી વેજીસની નીતિ છે અને એ નીતિઓને કારણે મજૂરોનું શોષણ થાય છે। ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ સહિતના તમામ 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો એવી માંગણી કરે છે કે આ પરિસ્થિતિ માટે સંપૂર્ણ જવાબદાર એ સરકારની નીતિઓ છે અને જેને માટે કોઈ પણ કોન્ટ્રાક્ટર થકી રિક્રુટમેન્ટ થવી જોઈએ। આપણી સરકાર એટલી સક્ષમ છે કે ડાયરેક્ટ તમે પરમેનન્ટ બેસિસ પર રિક્રુટમેન્ટ કરો મજૂરોની અને એને આર્થિક સામાજિક સુરક્ષા આપો, પણ મજૂરોના શોષણ માટે સરકાર કાયદા પણ બદલે છે અને નીતિઓ પણ બદલે છે। એટલે આ પરિસ્થિતિની અંદર મારે હિસાબે મજૂરોએ સંગઠિત થઈને વિરોધ કરવો પડશે। અને તમે વાત કરો છો એ માત્ર આ 200 કામદારોની વાત નથી। સુરતમાં ત્યાર પહેલા પણ લાર્સન એન્ડ ટુબ્રો કંપનીની અંદર હજારો કામદારોએ આંદોલનો કર્યા છે અને એ એમના વેતનમાં વધારાની માંગણીને લઈને આંદોલનો કર્યા છે, પણ એમાં પણ તમે જુઓ તો કોઈ પણ પ્રકારની આર્થિક સામાજિક સુરક્ષા ના હોવાને કારણે કામદારો પર ખોટા કેસો કરવામાં આવે છે અને કામદારોને હેરાન કરવામાં આવે છે। બિલકુલ સુજીતભાઈ, જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ હાલ લાગુ કરવામાં આવી છે તો હવે તે ખેડૂતો જે આ મજૂરો છે તે લોકોના હિતમાં છે કે કેમ? માટે આ લડાઈ લડવી પડશે। સુજીતભાઈ, જે હાલ કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે લાગુ કરવામાં આવી છે તો તે મજૂરોના હિતમાં છે કે કેમ? બિલકુલ નહીં। આ સરકારે શું કર્યું છે કે 4 નવા લેબર કોડ મજૂરોના હિતમાં લાવી છે એમ કરીને પારિત કર્યા છે અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને હાયર એન્ડ ફાયરની નીતિને વધારો આપ્યો છે, પણ એમાંથી મજૂરોના હિતમાં કશું નથી। મારા હિસાબે કોન્ટ્રાક્ટ સિસ્ટમ એ સમગ્ર દેશમાંથી નાબૂદ થવી જોઈએ। કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હાયર એન્ડ ફાયરની નીતિ અને ડેઇલી બેસિસની નીતિ નાબૂદ થવી જોઈએ। કોન્ટ્રાક્ટરો દ્વારા રિક્રુટમેન્ટ થવાની પ્રથા પણ નાબૂદ થવી જોઈએ અને દરેકને પરમેનન્ટ બેસિસ પર નોકરી મળવી જોઈએ। અને બેન, બીજી એક વાત મારે તમને કહેવી છે કે યુનિવર્સિટીઓમાં પણ હવે તો જે એમ્પ્લોયર અને એમ્પ્લોયીની જે ડેફિનેશન છે ચેન્જ થવા લાગી છે અને સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પણ કોન્ટ્રાક્ટરો દ્વારા રિક્રુટમેન્ટ થવા લાગી છે। બિલકુલ સુજીતભાઈ, આપને શું લાગે છે કે મનપા હવે આ સમગ્ર મુદ્દે હસ્તક્ષેપ કરશે કે કેમ? મનપાએ હસ્તક્ષેપ કરવો જોઈએ, પણ મનપા હસ્તક્ષેપ કરતી નથી, કારણ કે
સુરત મહાનગરપાલિકાની અંદર લગભગ 25 જેટલા ટ્રેડ યુનિયનો કાર્યરત છે અને 25 જેટલા ટ્રેડ યુનિયનોએ વારંવાર સુરત મહાનગરપાલિકાની સામે માંગણી કરી છે કે હાયર એન્ડ ફાયરની નીતિ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ દૂર કરો. તો મનપા દ્વારા એ 25 ટ્રેડ યુનિયનની ઓફિસો મહાનગરપાલિકાના બિલ્ડિંગમાંથી ખાલી કરાવવામાં આવી છે, જે મજૂરોના હિત માટે લડતા હતા. આવી પરિસ્થિતિમાં મને એવું બિલકુલ લાગતું નથી કે મહાનગરપાલિકા આમાં કોઈ સકારાત્મક ભૂમિકા ભજવે, પણ અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે ભજવવી જોઈએ. નહીં તો આવનારા સમયની અંદર જે પણ કામદાર વર્ગ છે એની પાસે હાથમાં કશું જ રહેશે નહીં અને આખો કામદાર વર્ગ બેકાર બની જશે અને આ બેકારી એ દેશને ગુનાખોરી તરફ આગળ લઈ જશે. જી બિલકુલ સુજીતભાઈ, જોડાવા બદલ આપનો આભાર.